पत्रांक 681 मुंबई चैत्रावद एकम 1952। आ पत्र कुंवरजी मदनलाल कल्लोल पर है। एमां कृपालदेव लखे छे, पत्र मळ्युं छे કેટલોક વખત થયા એવું બન્યા કરે છે કે વિસ્તારથી પત્ર લખવાનું થઈ શકતું નથી અને પત્રની પહોંચ પણ અનિયમિત વખતે લખાય છે। જે કારણ યોગે કરી એવી સ્થિતિ વર્તે છે તે કારણ યોગ પ્રત્યે દ્રષ્ટિ કરતા હજી પણ કેટલોક વખત એવી સ્થિતિ વેદવા યોગ્ય લાગે છે। કૃપાળુ દેવે આ પત્ર એમના પર લખ્યો, એમાં લખ્યું કે કેટલોક વખત એવું બન્યા કરે છે કે વિસ્તારથી પત્ર લખવાનું બની શકતું જ નથી। એવું ઉદય વર્તે છે અથવા ઉપાધિનો જોગ એવો છે કે વિસ્તારથી પત્ર લખવાનું થઈ શકતું નથી અને પત્રની પહોંચ પણ અનિયમિત વખતે લખાય છે। એટલે ખાલી પહોંચ લખવી હોય તે પણ સમયસર નથી લખાતી। જે કારણ યોગે કરી એવી સ્થિતિ વર્તે છે તે કારણ યોગ પ્રત્યે દ્રષ્ટિ કરતા હજી પણ કેટલોક વખત એવી સ્થિતિ વેદવા યોગ્ય લાગે છે। જે કારણને લઈને, જે ઉપાધિ કારણને લઈને અમારી એવી સ્થિતિ વર્તે છે તે સ્થિતિ હજુ કેટલાક વખત સુધી એવી રીતે ચાલશે એમ લાગે છે। વચનો વાંચવાની વિશેષ જિજ્ઞાસા રહે છે। તમારી, કુંવરજીને લખ્યું, તમારી વચનો વાંચવાની વિશેષ જિજ્ઞાસા રહે છે। તે વચનો વાંચવા મોકલવા માટે સ્તંભતીર્થવાસીને તમે જણાવશો, તેઓ અત્રે પૂછાવશે તો પ્રસંગ યોગે લખીશું। અંબાલાલભાઈને કે તમે ખંભાતવાસી સ્તંભતીર્થ એટલે ખંભાત વાસી જે છે અંબાલાલભાઈ, એમને તમે જણાવજો તો એ અમને પૂછાવશે તો પ્રસંગ યોગ્ય અમે પણ લખીશું કે ભાઈ તમારે શું પત્રો કયા વાંચવા યોગ્ય છે, કયા એમને ઉતારો કરીને મોકલવા એ અમે જણાવીશું, તમે એમને જણાવજો। કદાપી તે વચનો વાંચવા વિચારવાનો તમને પ્રસંગ મળે તો જેટલી બને તેટલી ચિત્ત સ્થિરતાથી વાંચશો અને તે વચનો હાલ તો તમારા ઉપકાર અર્થે ઉપયોગમાં લેશો, પ્રચલિત ન કરશો એ જ વિનંતી। તે વચનો અંબાલાલભાઈ તમને લખીને મોકલે તો પણ તમે તે વચનોને જેટલી બને તેટલી ચિત્ત સ્થિરતા કરીને વાંચો, એકાગ્ર ચિત્ત કરીને એ વચનો વાંચો તો જ્ઞાનીઓનો કહેવાનો ભાવ શું છે એ તમને કંઈક ખ્યાલ આવશે, સમજાશે। તે વચનો વાંચવા વિચારવાનો તમને પ્રસંગ મળે તો જેટલી બને તેટલી ચિત્ત સ્થિરતાથી વાંચો। એટલે મૂળ માર્ગમાં કહ્યું કે કરી વૃત્તિ અખંડ સન્મુખ કરીને એ વચનો વાંચજો તો જ કંઈક એનો ભાવ ભાસે, નહીં તો બધું ઉપલબ્ધ ચાલ્યું જાય। બધા ગ્રંથો વાંચી લે ને સાર કંઈ આવેલી જીવનમાં કંઈ ફેરફાર થાય નહીં, કેમ કે એના પર મનન ચિંતવન થાય, અવગાહન થવું જોઈએ। આત્માદિ અસ્તિત્વના જેહ નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર સ્પાત ના જે અવગાહન કાજ તે નિત્ય વિચારમાં। અવગાહન કાજ એટલે અવગાહવું એટલે ડૂબકી મારવી, ઊંડા ઉતરી અને એનું તલસ્પર્શી જ્ઞાન મેળવવું, તેમ એ સ્થિરતા વગર બની શકે નહીં। આવી રીતે ઊંડો અભ્યાસ કરો તો જે વસ્તુનો વાસ્તવિક ખ્યાલ આવે। એટલે કે તમે પણ વાંચવાનો પ્રસંગ મળે તો ચિત્ત સ્થિરતાથી વાંચજો અને તે વચનો હાલ તો તમારા ઉપકાર અર્થે ઉપયોગમાં લેજો। એટલે તમારા આત્માને લાભ થાય તેમ એ વચનોનો ઉપયોગ કરજો, પ્રચલિત ન કરશો કે ભાઈ બહુ સરસ છે એટલે તમે વાંચો એવું કોઈને તમે કહેશો માં,
કેમ કે કયા જીવની કેટલી યોગ્યતા છે અને કોને આપવા યોગ છે. કોઈ ઉડતો એનો વિપરીત અર્થ કરે કે આવું બધું લખે છે ને પોતે તો સંસાર ત્યાગતા નથી વગેરે. કોણ જીવની કોની યોગ્યતા, એટલે તમે કોઈ બીજામાં પ્રચલિતતા પમાડશો નહીં. એ વચનોની તમે પ્રચલિત ન કરશો એ જ વિનંતી. પત્ર પૂરો થયો. વિવેચન આ બધાનું નથી. હવે પત્રાંક 682 મુંબઈ ચૈત્રવદ એકમ 1952. આ પત્ર અંબાલાલભાઈ પર છે. બે મુમુક્ષુ શ્રી લલ્લુજી આદિ એટલે પ્રભુશ્રીજી અને કદાચ દેવકણજી હોય. લલ્લુજી આદિ બે મુમુક્ષુ. બે મુમુક્ષુ શ્રી લલ્લુજી આદિ પ્રત્યે હાલમાં કંઈ જણાવવાનું બન્યું નથી. હાલ કેટલોક વખત થયા એવી સ્થિતિ વર્તે છે કે કોઈક વખત પત્રાદિ લખવાનું બને છે અને તે પણ અનિયમિતપણે લખવાનું થાય છે. એ 3-4 પત્રોમાં એ જ ભાવ લખે કે હમણાં અમારી સ્થિતિ એવી છે કે વિશેષ અમે પત્રમાં ખુલાસો કરી શકતા નથી અને તેમજ પહોંચ પણ પૂરી આપી શકતા નથી. કેટલોક વખત થયા એવી સ્થિતિ છે કે કોઈ વખત પત્ર લખવાનું બને છે અને તે પણ અનિયમિતપણે લખવાનું બને છે કે ભાઈ આજે કાગળ આવી ગયો તો પહોંચ આપી દો એમ નહીં. લખીએ 2, 5, 10 દિવસથી નીકળી જાય, કંઈ નિયમિતતા નથી અને તે પણ અનિયમિતપણે લખવાનું થાય છે. જે કારણ વિશેષથી તથારૂપ સ્થિતિ વર્તે છે, જે વિશેષ કારણથી આવી આ સ્થિતિ વર્તે છે તે કારણ વિશેષ પ્રત્યે દ્રષ્ટિ કરતા કેટલાક વખત સુધી તેવી સ્થિતિ વર્તવાનો સંભવ દેખાય છે. તે સ્થિતિ પર લક્ષ્ય આપીએ છે તો હજુ લાગે છે કે હજુ એ સ્થિતિ લાંબી ચાલશે. તે પ્રત્યે દ્રષ્ટિ કરતા કેટલોક વખત સુધી તેવી સ્થિતિ વર્તવાનો સંભવ દેખાય છે. મુમુક્ષુ જીવની વૃત્તિને પત્રાદિથી કંઈ ઉપદેશ વિચારવાનું સાધન હોય તો તેથી વૃત્તિ ઉત્કર્ષ પામે અને સદવિચારનું બળ વર્ધમાન થાય. એ આદિ ઉપકાર એ પ્રકારમાં સમાયા છે. છતાં જે કારણ વિશેષથી વર્તમાન સ્થિતિ વર્તે છે તે સ્થિતિ વેદવા યોગ્ય લાગે છે. મુમુક્ષુ જીવની વૃત્તિને પત્રાદિથી કંઈ ઉપદેશ વિચારવાનું સાધન હોય તો તેથી વૃત્તિ ઉત્કર્ષ પામે. જે ખરો મુમુક્ષુ હોય, આરાધક હોય, તેને તો આવા પત્રોની આકાંક્ષા હોય, ઈચ્છા હોય, અભિલાષા હોય કે મને જ્ઞાની પુરુષના વચનો મળે, મારે શું કરવું અથવા શું તત્વ છે એ કંઈ પત્રો દ્વારા જાણવા મળે એવી મુમુક્ષુ જીવની ઈચ્છા રહે ઉપદેશની. મુમુક્ષુ જીવની વૃત્તિને અને એની જે વૃત્તિ અનાદિથી બાહ્યમાં છે એ વૃત્તિને પત્રાદિથી કંઈ ઉપદેશ વિચારવાનું સાધન હોય, પત્રાદિથી પત્ર વડે કંઈક ઉપદેશ વચનો વિચારવાનું મળે તો એની વૃત્તિ ઉત્કર્ષ પામે. વૃત્તિ હંમેશા વિષય કસાયની છે, અનાદિનો એનો ઢાળ ત્યાં છે. એ ઉત્કર્ષ પામે એટલે કે ઉર્ધ્વતાને પામે, ઉન્નતિને પામે. કંઈક એ વચનો વડે એની આત્માની ઉન્નતિ થાય માટે મુમુક્ષુ જીવને સત્પુરુષના ઉપદેશરૂપ પત્રો વાંચવાની ઈચ્છા હોય. મુમુક્ષુ જીવની વૃત્તિને પત્રાદિત કંઈ ઉપદેશ વિચારવાનું સાધન હોય તો તેથી વૃત્તિ ઉત્કર્ષ પામે અને સદવિચારનું બળ વર્ધમાન થાય. એ સત્પુરુષના ઉપદેશ વચનો પત્ર દ્વારા વાંચવાથી મુમુક્ષુને એક તે વૃત્તિઓ ઉન્નતિ પામે અને સદવિચારનું બળ વર્ધમાન થાય. સદવિચાર મહાપુરુષોના વચનો સદવિચારને જ પ્રેરે છે. તે એનું જે બળ
પોતામાં જે કિંચિત રહ્યું હોય એ પણ વૃદ્ધિને પામે, વર્ધમાન થાય, એ આદિ ઉપકાર તેમાં સમાયા છે જ્ઞાની પુરુષના વચનોમાં. આજે આપણી પાસે આખું વચનામૃત બધું જ છે, આખા 1000 પત્રો બધા મળી ગયા, બધું જ મળી ગયું. એ કંઈ બધું તે વખતે હાજર નહોતું. કૃપાલદેવના પત્રો ક્યાં હતા? આ કોઈ એક બે મળે તો એમાં રાજી થતા કહો. એટલે હંમેશા મુમુક્ષુની એવી ઈચ્છા રહે તો કે એની વૃત્તિઓ ઉત્કર્ષ પામે અને સદવિચારનું બળ વર્ધમાન થાય. એ આદિ ઉપકાર તે પ્રકારમાં સમાયા છે જ્ઞાની પુરુષના વચનો વાંચવામાં. છતાં જે કારણ વિશેષથી વર્તમાન સ્થિતિ વર્તે છે તે સ્થિતિ વેદવા યોગ્ય લાગે છે. છતાં વર્તમાન સ્થિતિ જે કારણ વિશેષથી છે એ અમારે હમણાં વેદવી જ યોગ્ય છે. એમાં જ અમને વિશેષ આ યોગ્યતા છે, એટલે વિશેષ અમારું કલ્યાણ ભાસે છે. છતાં જે કારણ વિશેષથી વર્તમાન સ્થિતિ વર્તે છે તે સ્થિતિ વેદવા યોગ્ય લાગે છે. પત્ર 682 પૂરો થયો. હવે પત્રાંક 683. નામ નથી કોના ઉપર છે તે. મુંબઈ ચૈત્રવદ 7 રવિ 1952. 2 કાગળ મળ્યા છે. વિસ્તારપૂર્વક હાલ કાગળ લખવાનું ઘણું કરીને ક્યારેક બને છે, અને વખતે તો પત્રની પહોંચ પણ કેટલા દિવસ વ્યતીત થઈ લખાય છે. ઘણું કરીને જુદા જુદા વ્યક્તિઓના પત્રો આવે, લખે કે ભાઈ હવે અમે કંઈ લખી શકીએ એમ નથી, હમણાં એવું વર્તે છે ઉદય, એટલે વિશેષ પત્ર તો શું પણ પહોંચ પણ લખી શકાતી નથી. હવે કે છે કૃપાળદેવ કે જ્યાં સત્સંગનો અભાવ હોય, જ્યાં આવા જ્ઞાની પુરુષોના પત્ર મળવાનું પણ સુલભ ન હોય, ત્યારે શું કરવું? તો કે છે સત્સમાગમના અભાવ પ્રસંગમાં તો વિશેષ કરી આરંભ પરિગ્રહ પ્રત્યેથી વૃત્તિ સંક્ષેપવાનો અભ્યાસ રાખી, જેને વિશે ત્યાગ વૈરાગ્યાદિ પરમાર્થ સાધનો ઉપદેશ્યા છે તેવા ગ્રંથો વાંચવાનો વિશેષ પરિચય કર્તવ્ય છે, અને અપ્રમત્તપણે પોતાના દોષ વારંવાર જોવા યોગ્ય છે. આ પ્રમાણે પત્ર પૂરો કર્યો. એટલે કૃપાલદેવે શું કહ્યું કે અમે તો હવે પત્રથી પહોંચ લખી શકતા નથી, એ ઉદય વર્તે છે, પણ તમારે આવા સત્સંગના અભાવમાં શું કરવું? તો કે સત્સંગના અભાવ પ્રસંગમાં તો વિશેષ કરીને તમારે શું કરવું? આરંભ પરિગ્રહ પ્રત્યેથી વૃત્તિ સંક્ષેપવી, એટલે વિશેષ તમારે આરંભ પરિગ્રહથી છૂટા થવું, વિશેષ ધંધા વગેરે કરવા નહીં, અને પરિગ્રહની લપમાં પડવું નહીં, નિવૃત્તિ મેળવવી વિશેષ. કેમ કે સત્સંગનો અભાવ છે. હવે એક પોતાનું બાળ જ ત્યાં છે તો એને વિશેષ ફરવું. સત્સંગના અભાવ પ્રસંગમાં તો વિશેષ કરી આરંભ પરિગ્રહ પ્રત્યેથી વૃત્તિ સંક્ષેપવાનો અભ્યાસ રાખી, જેને વિશે ત્યાગ વૈરાગ્યાદિ પરમાર્થ સાધનો ઉપદેશ્યા છે તેવા ગ્રંથો. તમારે શું કરવું? સત્સંગનો અભાવ છે તો તમે આરંભ પરિગ્રહ વિશેષ નિવૃત્ત થાઓ, અને તમે એવા ગ્રંથો વાંચો કે જેમાં ત્યાગ વૈરાગ્ય આદિ, એટલે ત્યાગ વૈરાગ્ય ઉપશમ ભક્તિ આદિ એવા પરમાર્થ સાધનો જેમાં ઉપદેશ હોય, કે જે ગ્રંથોમાં અર્થાત ઉપદેશ બોધના ગ્રંથો કે જે વડે વૈરાગ ઉપશમ બળવાન થાય, સંતરથી સાચી પદાર્થ પ્રત્યેની આસક્તિ ઘટે, સાચો અંતર ત્યાગ આવે, સંસાર પ્રત્યે વિરક્ત ભાવ આવે, વૈરાગ્ય આવે, કષાયોનું ઉપશમન થાય, કષાયો ઘટે, અને સત્પુરુષના ગુણો પ્રત્યે પ્રીતિ જાગે, એવા જે ગ્રંથો હોય વૈરાગ ઉપશમને બોધનારા, એનો વિશેષ કરીને તમે અભ્યાસ રાખજો. કેમ કે સત્સંગનો અભાવ છે.
સત્સંગના અભાવ પ્રસંગમાં તો વિશેષ કરી આરંભ પરિગ્રહ પ્રત્યેથી વૃત્તિને સંક્ષેપવાનો અભ્યાસ રાખી જેને વિશે ત્યાગ વૈરાગ્ય આદિ પરમાર્થ સાધનો ઉપદેશ્યા છે તેવા ગ્રંથો વાંચવાનો પરિચય કર્તવ્ય છે. કે ભાઈ હવે કૃપાલના પત્રો આવતા નથી એટલે વિશેષ ધંધામાં પડી જાય બીજું કામ કરીએ એમ નહીં. તેમાં તો સત્સંગનો જ્યાં ભાવ છે ત્યાં તો વિશેષ વૃત્તિને બળવાન કરી પરમાર્થ સાધનો તરફ વાળી આરંપરિકથી વૃત્તિને ઓસરાવી ત્યાગ વૈરાગ ઉપશમ ભક્તિના એ જેમાં ઉપદેશ વિશેષ એવા ગ્રંથો વાંચવાનો વિશેષ પરિચય રાખજો. અને અપ્રમત્તપણે પોતાના દોષ વારંવાર જોવાયું છે. અને સત્સંગના અભાવમાં તો પ્રમાદ રહિતપણે પોતાના દોષ વારંવાર જોવાયું છે. કેમ કે અનાદિકાલથી આ જીવે દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય. સૌ સાધન બંધન થયા રહ્યો ન કોઈ ઉપાય સત્સાધન સમજો નહીં ત્યાં બંધન શું જાય. પ્રભુ પ્રભુ લય લાગી નહીં પડ્યો ન સદગુરુ પાય. એક તો પ્રભુ પ્રભુ પ્રત્યે એને કઈ એકદમ એક તાર થયો નહીં ભક્તિ ઉગી નહીં. કેમ કે પડ્યો ને સદગુરુ પાય સત્પુરુષના ચરણ કમળો પડ્યો નહીં એટલે કે કોઈને સત્પુરુષ સાચા આત્મદાનીને માનીને તેની આજ્ઞા ઉપાસી નહીં અને વળી દીઠા નહીં નિજ દોષ. આ જીવનો અભ્યાસ અનાદિથી પરના દોષ જોવા પ્રત્યે છે નિજ નહીં. પેલો બહુ નકામો માણસ છે આવી રીતે પર જ જોયા કરે છે બધું. પેલાનો આમ કરે તેમ કરે પણ એથી તારે શું. નાનીઓ કે ભેંસના શિંગડા ભેંસને ભારે છે તારે શું. તું તારું સંભાળ તો એમાં કલ્યાણ છે. બીજાના દોષ જોવાથી તું કોઈના દોષ જુદા સુધારી ન શકે. ઉડતું તારી વાત એ જાણશે ને કે મારા દોષ જુએ છે તો એને વધારે કદાચ તારા પ્રતિ બીજો ભાવ ઉપજે એટલે એના દોષ વધશે. એટલે એમાં તું ઉમેરો કરીશ તું દુઃખી થઈશ બીજાને દુઃખનું નિમિત્ત બનીશ. માટે નાનીઓ કે તું તારા દીઠા નહીં નિજ દોષ અનાદિકાળના પરિભ્રમણમાં હવે તે જો. અને એ કામ એટલું બધું મોટું છે કે ખરેખર એ દ્રષ્ટિ સ્વમાં વળી જાય તો એને બીજા તરફ જોવાની સમય જ ન મળે. હું તો દોષ અનંતનું આપણે બોલીએ છીએ કે અનંત દોષ મારામાં ભરેલા તો આપણે વિચારીએ કેટલા દોષ દેખાયા અથવા કેટલા જોવાનો પ્રયત્ન કર્યો. 18 દોષ જે મોટા કયા પાપસ્થાનક એની રોજ રાત્રે વિચારવાનું કહ્યું છે સૂતા પહેલા કે કયું કયું પાપ મેં આજે કર્યું. એમ જુએ તો ખ્યાલ આવે જોયા વગર કેવી રીતે ખ્યાલ આવે. બંધ વૃત્તિઓને સમાવવાનો અને નિવર્તાવવાનો એ અભ્યાસ સતત કર્તવ્ય છે. કેમ કે વિના પ્રયાસે તે વૃત્તિઓનું ઉપશમનું નિવર્તન કેવા પ્રકારથી થાય. દોષોને જોઈને દોષોને કાઢે નહીં તો એ દોષો જાય કેવી રીતે. આપોઆપ અનાદિથી ઘર કરીને રહેલા છે. માટે કે છે પહેલા તું તારા દોષને જોતો ખરા તો કઈ ખ્યાલ આવે. એટલે અહીંયા કહ્યું કે જ્યાં સત્સંગનો અભાવ છે ત્યાં અપ્રમત્તપણે એટલે પ્રમાદ રહિત થઈને પોતાના દોષ વારંવાર જોવાય છે. એક વાર બે વાર નહીં પ્રતિદિન હંમેશા જાગૃતિ રાખવાનું કે છે. ઉપયોગ એ ધર્મ છે ઉપયોગ એ સાધના છે. અને અપ્રમત્તપણે પોતાના દોષ વારંવાર જોવા યોગ્ય છે. આ પ્રમાણે પત્રાંક 683 પૂરો થયો. હવે પત્રાંક 684 મુંબઈ ચૈત્રોવત 14 રવિ 1952. આમાં કૃપાળુ દેવે વૃંદાવન નામના કોઈ કવિ કે કોઈ સંત થઈ ગયા સંત હા તેમણે બિહાર વૃંદાવન નામની એમની બુક હશે એમના કાવ્યો તેમાં હશે. તેમાંથી કૃપાળદેવને 2 લીટી યાદ આવી તે લખી છે.
अन्य पुरुष की दृष्टि में जग व्यवहार लखाए, वृंदावन जब जग नहीं कौन व्यवहार बताए। अन्य पुरुष की दृष्टि में जग व्यवहार लखाए, वृंदावन जब जग नहीं कौन व्यवहार बताए। बस એટલું જ પત્ર છે। આ કોના પર છે તો કે સૌભાગભાઈ ઉપર છે। એમાં લખે છે कि अन्य पुरुष की दृष्टि में जग व्यवहार लखा है। अन्य पुरुष ज्ञानी पुरुष सिवाय अन्य संसारी जीवो के जेने हजू हिताहितનું ભાન પ્રગટ્યું નથી, વિવેક આવ્યો નથી, એવા સામો મારું કલ્યાણ છે ને કલ્યાણ છે એવું ભાન જેને ઉપજ્યું નથી, એવા સંસારી જીવોને अन्य पुरुष की दृष्टि में जग व्यवहार लखाय। जगतનો જે વ્યવહાર આપણે કરીએ છીએ તે એનું મહાત્મ્ય લાગે કે વ્યવહાર તો આપણે કરવો જોઈએ ને, બધા સાથે પરિચય રાખવો જોઈએ, આપણો વ્યવહાર કેમ ચાલે, આપણે તેમાં પાસ જવું જોઈએ, એમને બોલાવવા જોઈએ, એ તો બધું કરવું પડે તો જ આપણો વ્યવહાર દીપે। એમ અનેક પ્રકારે સંસારી જીવને એ વ્યવહારનું મહાત્મ્ય લાગે છે અને એ વ્યવહારને સાચવે છે કે સાચવવો જોઈએ એમ કહે છે, અથવા આ જગતમાં એને બધું સારું ભાષે છે એ જ કરવું તો જ આપણી માન મોટાઈ મહત્તા બની રહે। આપણે વ્યવહારમાં બધું ન કરીએ તો આપણને કોણ પૂછે? આ સંસારી જીવોની દ્રષ્ટિ છે। જ્યારે જ્ઞાની પુરુષોની શું દ્રષ્ટિ? સમાધિ શતકમાં કહ્યું, વ્યવહાર સૂતો મૂકે તે જાગે આત્મ કાર્યમાં, ચિંતવે વ્યવહારો જે તે ઊંઘે આત્મ કાર્યમાં। આ જ્ઞાની પુરુષોની દ્રષ્ટિ, પૂજ્યપાદ સ્વામી જ્ઞાની પુરુષ થઈ ગયા। એ શું લખે છે કે વ્યવહાર સૂતો મૂકે, વ્યવહારને મૂકી દે એક બાજુ, તે જાગે આત્મ કાર્યમાં। જે આત્મ કાર્યમાં જાગૃત હોય એ દુનિયા શું કે છે કે જગતને સારું દેખાડવા એ મથે નહીં, અનંતવાર રૂડું દેખાડવા પ્રયત્ન કર્યો છતાં રૂડું થયું નથી। દુનિયા તો સદા એવી જ છે, બે જણ સારું કહે તો બે જણ ખરાબ કહે, સારું કહેનારે બીજે દિવસ ખરાબ કહી લે, એમાં કોઈ સારા ખોટાનો વિવેક એમને છે જ નહીં। એમ શું વાત હતી? હા ના હમણાં શું વાત? હા, વ્યવહાર સૂતો મૂકે તે જાગે આત્મકાર્યમાં, તે આત્મકાર્ય કરવામાં જાગૃત છે। ચિંતવે વ્યવહારો જે હંમેશા વ્યવહારની ચિંતવા કરે કે પેલી કૃપાલને પત્ર લખ્યો ને દ્રષ્ટિ, લોક દ્રષ્ટિ, જગતને રૂડું દેખાડવાની દ્રષ્ટિ ના, એ નહીં। હા, લોક સંજ્ઞા જેની જિંદગી દો ધ્રુવ કાંટો છે, તે જિંદગી ગમે તો ગમે તેવી શ્રીમંતા મહત્તા કે કુટુંબ પરિવારાદી યોગવાળી હોય તો પણ તે દુઃખનો જ હેતુ છે। ગમે તેમ કરીને લોકોને સારું લાગવું જોઈએ એવું જ્યાં દ્રષ્ટિ છે એવી તે આત્માર્થીની દ્રષ્ટિ નથી, મતાર્થીની દ્રષ્ટિ છે। એ જીવ પરમાર્થ પામી ન શકે કેમ કે એને તો દુનિયાને રૂડું દેખાડવું છે, પણ આત્મ શાંતિ જે જિંદગીનો ધ્રુવ કાંટો છે તે જિંદગી ભલે ગમે તો નિર્ધન નિર્વસ્ત્ર હોય તો પણ તે એકાકી નિર્ધન નિર્વસ્ત્ર હોય તો પણ તે પરમ સમાધિનું સ્થાન છે કે આપણે તો આપણા આત્માની શાંતિ જળવાવી જોઈએ, આપણા આત્મામાં નિરાકુલતા રહેવી જોઈએ, બીજાથી કોઈ પ્રયોજન નથી। બીજા નિંદા કરે કે પ્રશંસા કરે એથી શું? સંસારી જીવો વિષય કે સાયમાં પડેલા એવા જીવો આપણી પ્રશંસા કરે તોય શું મહત્તા એની, અને એ નિંદા કરે તો એમાં શું? કોઈ જ્ઞાની પુરુષ કઈ બે વાત આપણી કરે યોગ્યતાની તો સાચી છે, બાકી તો એમાં શું રાજી થવાનું? એમ જગત પ્રત્યેની દ્રષ્ટિને વાળી લે તો જ કંઈક આત્મહિત એ કરી શકે। એટલે વ્યવહાર સૂતો મૂકે તે જાગે આત્મ કાર્યમાં, ચિંતવે વ્યવહારો જે તે ઊંઘે
આત્મકાર્યમાં, તે આત્મકાર્યમાં ઊંઘે છે. એટલે જેને આત્માર્થ કરવો હોય તેને વ્યવહાર ઊંચો મૂકી દેવો, ઠીક, અથવા વ્યવહારમાં બેઠા હોય ન છૂટકે જેટલું કરવું પડતું હોય તેટલું જ કરે, વધારે જગતથી સારું દેખાડવા માટે નહીં મથે. કેમ કે એને તો દુનિયાથી જુદું પડવું છે, એને મોક્ષે જવું છે. સંસારી બધા જીવોની જે ગતિઓ થાય એવી ગતિ એને પોતાની કરવી નથી, ચાર ગતિમાં રઝળવું નથી, તો પછી એનું વર્તન સંસારી જીવો કરતાં સાવ જુદું પડવું જોઈએ. अन्य पुरुष की दृष्टि में जग व्यवहार लखाय, अन्य એટલે સંસારી જીવોની દ્રષ્ટિમાં તો આ જગત વ્યવહાર લખાય એટલે એને મહાત્મ્ય વાળો લાગે. પણ વૃંદાવન, આ વૃંદાવન કવિ કે છે, જબ જગ નહીં તો કોણ વ્યવહાર બતાય. વૃંદાવન કવિ કે છે કે આ જગત જ નથી તો પછી આ કોને વ્યવહાર બતાવો છે. એટલે કૃપાલદેવ આમાં શું કહેવા માંગે છે કે જ્ઞાનીઓની દ્રષ્ટિમાં તો આ જગત એઠવાળો છે. જગત સકળ જગત એઠવત અથવા સ્વપ્ન સમાન, આવું અનાદિકાલ આ જગત મળ્યું છે. અનાદિકાલથી આ બધી વસ્તુઓ મળી આવી અને સપના જેવો છે. આ જીવન આખું 5-50 વર્ષનું સપનું, પછી તો એ હતું નહોતું થઈ જશે. સપનું આવ્યું હોય રાત્રે ઉઠીએ ઘેરે તો સપનું હતું, તેમાંય 5-50 વર્ષ અહીંયાથી આપણે ચાલ્યા ગયા કે પછી કોઈ યાદ કરવાનું નથી, બધું ભૂલી જવાશે. આપણા બાપ સુધી કદાચ ખ્યાલ છે, બહુ કદાચ દાદા જીવતા હોય તો દાદાના નામ કે એને જોયા હોય તો ખ્યાલ આવે, પણ એના બાપ પરદાદા વગેરે કોણ હતા, કોણ જાણે કોણ હતા, બધું ભૂલાઈ ગયું. હયા હતા કે ન હતા કોણ જાણે, એમ બધું જ થઈ જવાનું છે. અને આ એક પર્યાય છે આત્માની, આ એક અવસ્થા છે. જેવા કર્મ બાંધ્યા તો એની સ્મૃતિ કરીને પણ શું કરવાનું છે, બધું ભૂલવાનું છે. તો કે જે આ જગત તો આવું અનંતકાળ મળ્યું, આવું એમાં શું મહાત્મ્ય લગાડવું. એટલે આનું વિવેચન છે. બ્રહ્મચારી આ 2 લીટીઓના વિવેચનમાં જણાવે છે, શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ શ્રાવણવદ ચોથ 2009. પૂજ્યશ્રી કહે, વૃંદાવન બિહાર વૃંદાવનમાંથી એક કડી યાદ રહી હોય તે કૃપાલદેવે લખી છે. અન્ય પુરુષ એટલે જેને વિવેક પ્રગટ થયો નથી એવા પુરુષને આ જગત બધું સાચું લાગે છે. અન્ય પુરુષ એટલે જગતના લોકોને જગતનો વ્યવહાર મહાત્મ્યવાળો લાગે છે. જગતમાં વ્યવહાર સાચવવો એમ તે કહે છે. પણ વૃંદાવન કહે છે કે આ જગત જ નથી તો પછી વ્યવહાર શો સાચવવો. સકળ જગત તે એઠબત અથવા સ્વપ્ન સમાન પાયખાના જેવું છે. એઠવત છે એમાં શું સાચવું. પાયખાના જેવું છે. પાયખાનામાં સંડાસમાં આપણે કામ પૂરતું પ્રયોજન પૂરતું રહીએ, તરત જ પતે કે બહાર આવી જઈએ, કાર્ય પૂરું થયે. તેમાં સંસારમાં તો ન છૂટકે જ બધી ક્રિયાઓ કરવા જેવી છે. ત્યાં કોઈ બેસી રહે નહીં. જ્ઞાની પુરુષો એ તો કૃપાલ કે એક સમય જો અમને કર્મ માર્ગ આપતા હોય તો એક સમય પણ નહીં રહ્યા સંસારમાં, તરત જ નીકળી જઈએ. એટલી મોકળાશ વર્તે છે, આત્મામાં મોકળાશ વર્તે છે. પાયખાના જેવું છે, એઠવત છે એમાં શું સાચવવું. જગતનો બોજો એટલો છે કે એના માટે આખી જિંદગી ગાળે છે. મારું મારું કરી આ જગતમાં જે પદાર્થો મળ્યા એમાં તન્મયાકાર થઈ તે રૂપ બની જઈ. આ ઘર મારું, સ્ત્રી મારી, પુત્ર મારા, આ પૈસા મારા, આ દાગીના બધું મારું, આ સગા મારા, એમ મારું મારું કરી અને આ જીવ કે છે કે એટલો બધો બોજ વધારી દે છે અને એના માટે આખી જિંદગી ગાળી દે છે. જગતનો બોજો એટલો છે કે એના માટે આખી જિંદગી ગાળે છે. પણ આત્મા બગડી જશે તેનો ખ્યાલ નથી કે આ રીતે અહમ મમત્વ ભાવ કરી આ જગતમાં જે પૂતગલનું બનેલું છે તેથી મારા આત્મા બંધાઈ જશે. મમતાથી બંધાય છે નિર્મમ જીવ મુકાય, યા તે ગાઢ પ્રયત્ન સે નિર્મમ કરો ઉપાય. ઇષ્ટોપદેશમાં કહ્યું કે આ જીવ મમતાથી બંધાય છે, મારા પણ કરે કે બંધ પડે છે.
નિર્મમ જીવ મુકાય, મારું કાંઈ નથી, મારું તો એક આત્મા સિવાય આ જગતમાં કાંઈ છે જ નહીં, એવું જે અંતરથી ભાવ રાખે છે સાચો, તો કે જે છૂટે છે. ભલે જગતની વચમાં હોય, કુટુંબના વચમાં પણ હોય, પણ અંતરથી એમ હોય મારું કંઈ છે જ નહીં. આ તો બધું ઋણાનું મને આવી મળ્યું, મારે તો જવાનું છું, અહીંયા ક્યાં કાયમનો છું. આવું હોય તો થતું આવ્યું. કાલે આલોચનામાં આવેલું તેમ પાન ખરનતા એમ કહે, સુણ તરુवर वनराय, अब के बिछुरे कब मिले जब दूर पड़ेंगे जाए. પાન ઝાડને કે છે તરુવર, કે તરુમાં રાજા જેવો મોટું ઝાડ, એને એમ કહેવા લાગ્યું પાંદડું કે હવે હું છૂટું પડું છું ભાઈ, પાકું થઈ ગયું. પાન ખરનતા એમ કહે, સુન તરુवर वनराय, વનરી રાશિમાં તું તરુવર ઝાડ જેવો મોટો, તે કહું છું અબ કે બિછુરે કબ મિલે, હવે હું આ બિછડું છું, તારે જુદો પાછા ક્યારે મળીશું. અબ કે બિછુરે કબ મિલે, દૂર પડેંગે જાય, હું તો દૂર પડીને જઈશ, પછી ક્યારે મળીશું. તબ તરુવર ઉત્તર દિયો, સુનો પત્ર એક વાત. ત્યારે તરુવર એવા મોટા વૃક્ષે એવું એ ઝાડે જવાબ આપ્યો. તબ તરુવર ઉત્તર દિયો, સુનો પત્ર એક બાત, હે પાંદડા, હે પત્ર એક વાત સાંભળ, કે इस घर तो ऐसी રીત है, એક આવત ને એક જાત. અહીંયા તો રીત જ છે આવી. તું શું મને કે આવત તો તું જાય, નવા આવે તો બનતું જ આવ્યું. તું ગયા ને બીજા પાછા બીજી કૂપળ ફૂટશે. તું ગયો, બીજો આવ્યો જીવ, એ તો આવ્યા જ કરે. આ શા માટે આપણને કહ્યું કે કુટુંબમાં એવું છે, આપણે મારું કરીએ, આપણે મરી જઈએ, પાછા નવા છોકરા જન્મે, એ તો ચાલ્યું જ આવ્યું છે અનાદિથી. એમાં શું મારું કરે, અને તારી સાથે આમાંનું શું આવે છે. એ જ પ્રત્યક્ષ સિદ્ધ છે કે કંઈ સાથે નથી આવતું માટે તારું છે જ નહીં. તું લઈ જઈ શકતો નથી કે એ તારી સાથે આવી શકતું નથી, તો વૃથા આ મમત્વ ભાવનું ફળ શું, તો કે ઘણું મોટું ફળ આવે છે. 4 ગતિરૂપ સંસાર વધી જાય. મારું કરીને પૂતગલ પ્રત્યેનો કરેલો મોહ રાગ એ ફરીથી અને નવા પૂતગલમાં જન્મ આપી દે છે. આ નવા દેહ કરવાનું કારણ જ મમતા છે. મમતા મુકાઈ જાય તો નવા દેહને ધારણ કરવા જ ન પડે. બીજા દેહો તણું બીજ, આ દેહે આત્મભાવના, વિદેહ મુક્તિનું બીજ આત્મામાં આત્મભાવના. નવા દેહ ધારણ કરવાનું બીજ શું? આ દેહે આત્મભાવના, દેહમાં આત્મભાવ, દેહ તે હું, અને દેહને મારો માન્યો એટલે આના સગા વાલા, આ બધા કુટુંબીઓ વગેરે, ધન બધું મારું. અહીં શરૂઆતી નથી છે બધી. દેહ તે હું એટલે બધા એને સંબંધીઓ મારા. આ અહમ મમત્વ ભાવ જ નવા જન્મ ઉભા કરે છે. અને આ ભાવ નીકળી જાય તો એને કોઈ સંસારમાં પકડી રાખી શકે નહીં. એટલા માટે જ્ઞાનીઓ આપણને કહે છે કે આવી રીતે મમત્વ ભાવથી આત્મા બગડી જશે તેનો એને કંઈ ખ્યાલ જ આવતો નથી. આત્મા બંધાઈ જશે મમત્વ ભાવથી, અને મારું કરેલું ખરેખર મારું બનીને રહેશે જ નહીં, એ એને ભાનમાં નથી આવતું. એટલે કૃપાલદેવે આ ગાથા લખી કે અન્ય પુરુષ કી દ્રષ્ટિ में जग व्यवहार लखाय, वृंदावन जब जग नहीं कौन व्यवहार बताए. બિહાર વૃંદાવન. પત્ર પૂરો થયો, 2 લીટીનો હતો. હવે પત્રાંક 685. મુંબઈ ચૈત્રવદ 14 રવિ 1952. કાગળ એક મળ્યો છે. શ્રી કુંવરજીએ અત્રે ઉપદેશ વચનો તમારી પાસે લખેલા છે, તે વાંચવા મળવા માટે વિજ્ઞાપના કરી હતી. અંબાલાલભાઈને કૃપાલદેવ લખે છે કે તમારો કાગળ મળ્યો, કુંવરજીએ કલ્લોલવાળા, એમણે કે ઉપદેશ વચનો જે તમારી પાસે લખેલા છે તે વાંચવા અમને મળે એવી વિજ્ઞાપના કરી છે. આ જે પત્રો અંબાલાલભાઈ પાસે છે એટલે કે એમને વાંચવા જોઈએ છે. એમને તો એવી વિજ્ઞાપના કરી કે આપ અમને કંઈ પણ આપો, તો કે એ તો બની શકે એમ નથી, એટલે ખંભાત વાસીને લખો. એમ પહેલો પત્ર આપણે વાંચ્યો, એમાં લખ્યું. હવે અંબાલાલભાઈને લખે છે કે આ રીતે એમણે પત્રોની માંગ કરી છે વાંચવા માટે, તો તમારી પાસે જે છે તેમાંથી કંઈક ઉતારો કરીને લખી આપશો. તે વાંચવા
મળવા માટે વિજ્ઞાપના કરી છે કુંવરજીએ. તે વચનો વાંચવા મળવા માટે સ્તંભતીર્થ લખશો. અમે એમને એમ લખ્યું છે કે તમે ખંભાત લખજો. તમારે વાંચવા જોઈતા હોય તો ખંભાત લખજો. અને અત્રે તેઓ લખશે અને અમને અંબાલાલભાઈ લખશે તો પ્રસંગ યોગ્ય લખીશું. તમારે પ્રસંગ યોગ્ય એટલે અમને અંબાલાલ કે પૂછશે કે મારે કયા પત્રો લખીને એમને મોકલવા. તે વખતે અમે અંબાલાલને લખીશું કે તમે આ પ્રમાણે લખજો. અને અત્રે તેઓ લખશે તો પ્રસંગ યોગી લખીશું એમ કલ્લોલ અમે લખ્યું હતું. જો બને તો તેમને વર્તમાનમાં વિશેષ ઉપકારભૂત થાય એવા કેટલાક વચનો તેમાંથી લખી મોકલશો. તમારી પાસે ઘણા બધા પત્રો કૃપાલના બધા છે, તો તેમાંથી વર્તમાનમાં એમને કયા પત્રો વિશેષ ઉપયોગવાન થાય એવા કેટલાક વચનો તેમાંથી તમે એમને લખી મોકલશો. હવે પોતે ભલામણ કરે છે. સમ્યક દર્શનના લક્ષણાદિ વાળા પત્રો તેમને વિશેષ ઉપકારભૂત થઈ શકવા યોગ્ય છે. સમ્યક દર્શન આદિના લક્ષણ વાળા, સમ્યક દર્શનના લક્ષણાદિ વાળા એટલે સમ્યક દર્શન પ્રાપ્તિના કયા કયા લક્ષણો છે એવા પત્રો તેમને વિશેષ ઉપકારભૂત થઈ શકવા યોગ્ય છે. વિરમગામથી શ્રી સુખલાલ જો શ્રી કુંવરજીની પેઠે પત્રોની માંગણી કરે તો તેમના સંબંધમાં પણ ઉપર પ્રમાણે કરવાયું છે. વિરમગામથી સુખલાલભાઈ પણ એમ લખે કે મને પણ પત્રો લખી મોકલજો, તો તેમને પણ સમ્યક દર્શનના લક્ષણાદિ વાળા જ પત્રો વિશેષ ઉપકારભૂત થઈ શકશે. એટલે તેમને પણ એવા જ પત્રો લખી મોકલજો. એમ બે જણની ભેગી ભલામણ સૂચના અંબાલાલભાઈને કૃપાલદેવે આપી દીધી. એટલે કેવા પત્રો મોકલવાનું કે છે? સમ્યક દર્શનના લક્ષણાદિ વાળા, જેવું કે 135મો પત્ર જે છે એ સમ્યક દર્શન લક્ષણ વાળો છે, એવા પત્રો લખી મોકલજો. હવે એ પત્રમાં શું છે આપણે 135મો પત્ર થોડો જોઈ જઈએ કે એવા પત્રો આપણે બધાને વિશેષ ઉપયોગી છે. પ્રાથમિક ભૂમિકામાં સમ્યક દર્શન પ્રાપ્તિ માટેની યોગ્યતા આપનાર છે. તે પત્રાંક 135 વવાણિયા બીજા ભાદરવા સુદ 14 રવિ 1946. સમ્યક દશાના 5 લક્ષણો છે. 5 લક્ષણ એમાં કૃપાલદેવે કહ્યા છે તે સમ્યક દર્શન પ્રાપ્ત કરાવવા માટે યોગ્ય લક્ષણો છે. તેમાં એક શમ, સંવેગ, નિર્વેદ, આસ્થા, અનુકંપા, આ 5 વસ્તુ. શમ એટલે શું? તો કે કશાયનું શમન કરવું, ક્રોધમાન માયાલોભનું શમન કરવું. સંવેગ એટલે મોક્ષની ઈચ્છા, માત્ર મોક્ષ વિલાસ. કશાયની પહેલા તો શાંતતા, માત્ર મોક્ષ વિલાસ. પછી ભવે ખેદે નિર્વેદ, વૈરાગ્ય ભાવના. અને પછી આસ્થા, આસ્થા એટલે શ્રદ્ધા રાખવી સત્પુરુષના વચનોમાં. અને અનુકંપા એટલે પ્રાણીઓ પ્રત્યે દયા ભાવ. ભવે ખેદ પ્રાણી દયા, ત્યાં આત્માર્થ નિવાસ. આત્માર્થીના લક્ષણો કહો કે સમ્યક દર્શન પ્રાપ્તિના લક્ષણો કહો, એક જ છે. કૃપાલદેવ આ 5 લક્ષણોનો વિસ્તાર કરીને સમજાવે છે. પહેલું લક્ષણ સમ્યક દર્શન પ્રાપ્તિ માટેની યોગ્યતા મેળવવા શમ. શમ એટલે કશાયનું શમન અથવા કશાયની ઉપશાંતતા. ક્રોધાદિ કશાયનું સમાઈ જવું. ઉદય આવેલા કશાયોમાં મંદતા થવી, વાળી લેવાય તેવી આત્મદશા થવી, અથવા અનાદિકાળની વૃત્તિઓ સમાઈ જવી, તે શમ. શું કહ્યું? ક્રોધાદિ કશાયનું સમાઈ જવું. ક્રોધાદિક એટલે ક્રોધ, માન, માયાલોભ, ચારે ક્રોધાદિક આ ચારે કશાયો છે, આત્માના ભાવોને કસે છે. પ્રભુ કે અરે એ તો કસાઈ જ. કસાઈ તો એક જ ભાવ લઈ લે આપણો, પણ આ તો ભવો ભાવ આપણને
મારા હવે જન્મ મરણ વધારે એવા છે, એના કરતોય ઘણા ભયંકર છે. ક્રોધાદિ કષાયનું સમાઈ જવું, એટલે સત્તામાં જે કષાયો પડ્યા છે તે પણ સમાઈ જાય અંદરના અંદર, એવા ભાવો વડે એમાં રૂપાંતર ફેરફાર કરી દે, ઉત્કર્ષ ઉપકર્ષણ કે ઉત્કર્ષણ વગેરે કરી અને એને સમાવી દે, ઉઠવા જ ન દે, ખપાવી નાખે જ્ઞાન ધ્યાન વડે. ક્રોધાદિ કષાયનું સમાઈ જવું અથવા ઉદય આવેલા કષાયમાં મંદતા થવી, જે કષાય ઉદયમાં આવી જાય તેમાં પણ મોળાશ લાવવી, તેને પણ મંદ પાડવા, મોળા પાડવા. ક્રોધનો ઉદય આવે તેને વિચારે કરીને એને પણ દબાવે, એના પ્રમાણે વર્તે નહીં કે હું ક્રોધ કરીશ તો સામો જીવ બળશે, મને દુઃખ થશે, એવું શું કામ એવું કરવું, એમ પ્રયત્ન કરીને ઉદયમાં આવેલા કષાયને દબાવે અને વાળી લેવાય તેવી આત્મદશા થવી. એટલે કષાયો ઉદયમાં આવે તેમાં પણ એ કષાયોને વાળી લે, એટલે કે તેમાં લેપાય નહીં, તે પ્રમાણે કરે નહીં તેવી આત્મદશા થવી. અને અથવા અનાદિકાળની વૃત્તિઓ સમાઈ જવી, વિષય કષાયની અનાદિકાળની આપણી વૃત્તિઓ છે તે સમાઈ જવી, તે શમ, તે ઉપશમ છે. જેમ કે વાળી લેવાય તેવી આત્મદશા થવી, કષાય ઉદયમાં આવે કેવી રીતે વાળવા, તેના ઉપર ગૌતમ બુદ્ધ જેને બૌદ્ધ ધર્મ શરૂ કર્યો એનું દ્રષ્ટાંત છે. હા, છાપ્યો એ તે જ ગૌતમ બુદ્ધ. એમણે એકવાર એક વ્યક્તિએ ખૂબ ગાળો દીધી, જેમ આવે તેમ બોલ્યો, પણ એ તો મૌન જ, બધું સાંભળ્યું. બધું સાંભળ્યા પછી હવે કશાય ઉદ્ભવે એવા વચનો હતા કે આપણું ક્રોધ કોપાયમાં આપણું પણ થઈ જઈએ, ક્રોધ આવી જાય, પણ છતાં એ તો શાંત રહ્યા. અને પછી જ્યારે પેલો શાંત થયો, બોલી બોલીને થાક્યો, ત્યારે પછી કે ભાઈ તું આટલું બોલ્યો, પણ એમ કોઈ ના કે કોઈ તું વસ્તુ બીજાને આપે અને સામનો વ્યક્તિ ન લે તો કે એ તો એની પાસે જ રહે. એ બોલ્યો તો કે ભાઈ તે એટલું બધું તે બોલ્યો પણ એમાંથી તો મેં એકે લીધું નથી, તો એ કોની પાસે રહ્યું? તારી પાસે જ રહ્યું. એમ કશાય ઉદ્ભવે એવા વચનો સાંભળીને પણ એવો શાંતિનો જવાબ આપ્યો કે એને કશાયો એના પણ શમે, અર્થાત પોતાને કશાય ઉદ્ભવવાની વાળી લેવા દી એવી આત્મદશા કરી લીધી. અભ્યાસે કરીને સર્વસિદ્ધિ છે. વળી એક ગુરુ નાનકનો પ્રસંગ છે. એમને એકવાર એક વ્યક્તિ એમ કહ્યું કે તમે તો કૂકડા જેવા છો. તો બીજાને મને કૂકડો કહી દીધો, પણ એ સંત છે એટલે એ શું જવાબ આપ્યો કે ભાઈ તું કે છે એ બરાબર છે. કૂકડો સવારમાં બધાને જગાડે અવાજ કરીને, તે હું પણ આ બધા સંસારી જીવો મૌન નિદ્રામાં સૂતા છે એને જગાડું છું, એટલે તે મને કૂકડો કહ્યો એ બરાબર છે. તારું કહેવું બિલકુલ બરાબર છે. એમ જે સવળું લઈ લે એને શું કરી શકે? કોણ એને કુપિત કરી શકે? એમ ક્રોધાદિ કષાયનું સમાઈ જવું, ઉદય આવેલા કષાયમાં મંદતા થવી, વાળી લેવાય તેવી આત્મદશા થવી, આ બધા સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટેના સાધનો છે, લક્ષણો છે. અથવા અનાદિકાળની વૃત્તિઓ સમાઈ જેવી તે શમ છે. બીજું, મુક્ત થવા સિવાય બીજી કોઈ પણ પ્રકારની ઈચ્છા અભિલાષા નહીં, તે સંવેગ. એટલે સંસાર પ્રત્યે જેટલો રાગ છે એટલો જ તેટલા પ્રમાણમાં એને મોક્ષ પ્રત્યે અણગમો છે. પણ હવે મુક્ત થવા સિવાય બીજી કોઈ પણ પ્રકારની ઈચ્છા નહીં, માત્ર મોક્ષ અભિલાષ હોય તો એ સમ્યક દશાનું લક્ષણ છે, સમ્યક પ્રાપ્તિનું. કેમ કે એને મોક્ષ સિવાય બીજું કંઈ જોઈતું નથી, એટલે તેને સંવેગ કહ્યો. સંવેગ એટલે મોક્ષ અભિલાષ, માત્ર મોક્ષ અભિલાષ. ત્રીજું લક્ષણ છે નિર્વેદ. એટલે જ્યારથી એમ સમજાયું કે ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું ત્યારથી હવે ઘણી થઈ અરે જીવ થોભ એ નિર્વેદ. જ્યારથી એમ સમજાયું કે અનાદિકાળ ત્યાં સંસારમાં જ ભટકું છું, હવે ઘણી થઈ, બસ હવે થોભ. જડ ભરત હતા
એમને જાતિ સમરણ જ્ઞાનથી જણાવ્યું કે પૂર્વ ભવમાં તો હું હરણ હતો, કારણ કે એ હરણ મેં એના પહેલાના ભવમાં હરણના બચ્ચા પ્રત્યે પ્રેમ કરી લીધો. હરણનું બચ્ચું, એક હરણનું બચ્ચું જન્મ આપીને હરણી મરી ગઈ એટલે બચ્ચાને એ સંત હતા પહેલા એ ઘરે લઈ આ મોટું કરી, એના પણ એટલો રાગ થઈ ગયો. મરતી વખતે એનો જીવ એમ જ રહ્યો કે આનું કોણ સંભાળ કરશે, એટલે હરણના પેટે એમને આવવું પડ્યું. હવે જ્યારે ખ્યાલમાં આવ્યો જાતિ સમજ્ઞાનથી હવે, એટલે હવે આત્માને કહે જી હવે થોપ. તે ભવમાં પછી કોઈથી બોલે જ નહીં, જડ જેવા જ રહે. કે ફરી ક્યાંય કોઈથી મોહ થઈ ગયો તો ફરી જન્મ લેવા પડશે. એટલે જડ ભરત જેવા રહ્યા. એટલે જ્યારથી એમ સમજાયું કે ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું ત્યારથી હવે ઘણી થઈ અરે જી હવે થોપ. એ નિર્વેદ ચોથું લક્ષણ. મહાત્મ્ય જેનું પરમ સેવા નિષ્પ્રિય પુરુષોના વચનમાં જ તલ્લીનતા તે શ્રદ્ધા આસ્થા. મહાત્મ્ય જેનું પરમ છે, ઉત્કૃષ્ટ છે, એવા જ્ઞાની પુરુષોના વચનમાં જ તન્મયતા, શ્રદ્ધા, દ્રઢ શ્રદ્ધા. કે ગમે તેમ થાય તો પણ એ જ્ઞાની પુરુષ કે એમ જ વર્તે. અને પાંચમું, એ સઘળા વડે જીવમાં સ્વાત્મતુલ્ય બુદ્ધિ તેનું કંપા. આ ઉપરના ચારે કારણો સિદ્ધ થાય ત્યારે જ ખરી અનુકંપા પ્રગટે છે. એટલે કે સમ, સંવેદ, નિર્વેદ, આસ્થા આટલા ગુણો જ્યારે આવે ત્યારે જ એને સર્વ આત્મામાં સમદ્રષ્ટિ આવે છે. એટલે સર્વ જીવો પ્રત્યે પોતાના આત્મા જેવો ભાવ ઉપજે છે. એ સઘળા વડે જીવમાં સ્વ આત્મતુલ્ય બુદ્ધિ તે અનુકંપા બુદ્ધિ છે. એટલે આત્મા ન પ્રતિકૂલાની પરેશાન ન સમાચરે. તે જીવ પછી પોતાને પ્રતિકૂળ હોય એ બીજાને કોઈના પ્રત્યે આચરે નહીં. મને કોઈ મારે કે ગાળ દે કે મારું બુરું ચિંતું એ મન વચન કાય તો મને ગમે નહીં, તે કોઈના પ્રત્યે ન કરે. કેમ કે આટલી યોગ્યતા આવી હોય તો, સમવેદ નિર્વેદ અનુકંપા આવ્યા હોય તો એ સઘળા વડે જીવમાં સ્વાત્મતુલ્ય બુદ્ધિ થવી, એ અનુકંપા લક્ષણો અવશ્ય મનન કરવા યોગ્ય છે, સ્મરવા યોગ્ય છે, ઈચ્છવા યોગ્ય છે, અનુભવવા યોગ્ય છે. અધિક અન્ય પ્રસંગે કૃપાલ કે આ 5 લક્ષણો જે સમ્યક દશાના લખ્યા તે મનન કરવા યોગ્ય છે, સ્મરણ કરવા યોગ્ય છે, ઈચ્છવા યોગ્ય છે, અનુભવવા યોગ્ય છે. એટલે કે આ પ્રમાણે કશાયો ઘટાડવા યોગ્ય છે, માત્ર મોક્ષ અભિલાષ કરવા યોગ્ય છે, જીવને સમજાવવા યોગ્ય છે કે જીવ ઘણી થઈ અને સર્વ જીવો પ્રત્યે દયાભાવ રાખવા યોગ્ય છે, અને સત્પુરુષોના વચનોમાં તન્મયતા, દ્રઢ શ્રદ્ધા રાખવા યોગ્ય છે. અંબાલાલભાઈની જેમ અંબાલાલભાઈને કૃપાલે કહ્યું કે આ દરિયામાં કેટલું પાણી છે, તો તરત જ શર્ટ ઉતારીને અંદર પડવા લાગ્યા. હું મરી જઈશ એ ભાવ ના આવે. કેટલું પાણી? મારા ગુરુએ કહ્યું એટલે કહું અંદર કેટલું શું છે. કૃપાલે તરત જ હાથ પકડ્યો, રોક્યા. એમ કરવાનું નથી. એટલે એમને કઈ દરિયાનું પાણી નહોતું જોવું, પણ એમનું પાણી જોવું હતું કે શ્રદ્ધા એમની કેટલી બળવાન છે. એમ નિષ્પૃય પુરુષોના વચનમાં તલ્લીનતા તે શ્રદ્ધા આસ્થા. બીજું દૃષ્ટાંત આવે કે એક સાપ આવ્યો રાત્રે, ગુરુ શિષ્ય સૂતેલા છે. ગુરુના જ્ઞાનમાં દેખાયું કે સાપ આવ્યો. એને જ્ઞાન બલથી રોકીને કહ્યું કે શું છે ભાઈ? તો કે આનું મારે લોહી પીવું છે, મારા પૂર્વનું વેર છે. તો કે થોપ હું આપું. એટલે પોતે શિષ્યની છાતી પર બેસી ગયા અને કે છે કે ચપ્પુથી લોહી કાઢ્યું, અહીંયા ચીરો માર્યો કે તરત શિષ્યની આંખ ઉઘડી ગઈ. જુએ છે તો કોણ છે? મારા ગુરુ. કે આંખો બંધ કરી દીધી. મારા ગુરુ જે કરે એ મારા હિતને માટે જોઈ શ્રદ્ધા. એટલે લોહી કાઢીને સાપને આપી દીધું. એ પીને ચાલ્યો ગયો. કહેવાનો આશય કે કેટલી આવી શ્રદ્ધા જોઈએ. પત્રાંક 686 મુંબઈ, ચૈત્ર વદ 14 રવિ 1952. આ પત્ર સુખલાલ છગનલાલ વિરમગામ માળા ઉપર છે. એમાં કૃપાલે લખે છે, તમ વગેરેનો સમાગમ પછી અત્રે આવું થયું હતું. તેવામાં તમારો કાગળ એક મળ્યો હતો. હાલ 3-4 દિવસ પહેલા એક બીજો કાગળ મળ્યો છે. વિસ્તારથી પત્રાદિ લખવાનું કેટલોક વખત થયા કોઈક વાર બની શકે છે, અને કોઈક વખત પત્રની પહોંચ લખવામાં પણ એમ બને છે. પ્રથમ કેટલાક મુમુક્ષુઓ પ્રત્યે
ઉપદેશ પત્રો લખાયા છે તેની પ્રતો શ્રી અંબાલાલ પાસે છે. તે પત્રો વાંચવા વિચારવાના પરિચયથી ક્ષયોક્ષમની વિશેષ શુદ્ધિ થઈ શકવા યોગ્ય છે. શ્રી અંબાલાલ પ્રત્યે તે પત્રો વાંચવા મળવા માટે વિજ્ઞાપના કરશો એ જ વિનંતી. કૃપાલદેવે લખ્યું કે અહીંયા તમારો સમાગમ એટલે એ પણ કૃપાલદેવના સમાગમમાં આવ્યા છે ક્યાંય, એટલે તમારા સમાગમ પછી અહીંયા આવું થયું તેવામાં તમારો એક કાગળ મળ્યો અને આજે વળી બીજો કાગળ મળ્યો 3-4 દિવસ પછી. પણ હવે વિસ્તારથી પત્ર લખવાનું તો કોઈક જ વાર બને છે. પહોંચ પણ માણ લખાય છે. એટલે કેટલીક પણ પ્રથમ કેટલાક મુમુક્ષો પ્રત્યે ઉપદેશ પત્રો બીજા લખાયા છે તેની પ્રતો અંબાલાલભાઈ પાસે છે. માટે તમે અંબાલાલભાઈને લખો તો ત્યાંથી પછી તમને એ પત્રો વાંચવા વિચારવાના પરિચયથી તમે જો એ મળ્યા પછી એ પત્રોને વાંચશો, વિચારશો, ખાલી વાંચવું જ નહીં, એના પર તમે ખૂબ ઊંડાણથી વિચાર કરશો તો શું થશે? ક્ષયોક્ષમની વિશેષ શુદ્ધિ થશે. નાના વર્ણીય કર્મનો ક્ષયોક્ષમ, જેમ જેમ જ્ઞાનનો અવગાહન થાય તેમ તેમ ક્ષયોક્ષમની નિર્મળતા થાય છે. આપણું કેવળ જ્ઞાન પણ આપણા અંદર જ છે દરેક જીવમાં, પણ જેમ જેમ આત્મા એ જ્ઞાનને વિશેષ અવગાહે, વિશેષ ઊંડો થઈને જેમ જેમ વિચારે તે જ્ઞાના વર્ણીય કર્મ ખસતા એ આત્માનું જ્ઞાન બહાર આવે છે, એ બહારથી આવતું નથી. એટલે અહીંયા કહ્યું કે તે પત્રો વાંચવા વિચારવાના પરિચયથી ક્ષયોક્ષમની વિશેષ શુદ્ધિ થઈ શકવા યોગ્ય છે. એટલે તમારા જ્ઞાનાવર્ણીય કર્મનો વિશેષ ક્ષયોક્ષમ થઈને તમારા આત્માની વિશેષ નિર્મળતા થવા યોગ્ય છે. માટે કે તમે ભલે એ પત્રો વાંચજો, વિચારજો અને અંબાલાલ પ્રત્યે તે પત્રો વાંચવા મળવા માટે વિજ્ઞાપના કરશો એ જ વિનંતી. આ પત્ર પૂરો થયો.